લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમગ્ર ગુજરાત રાજ્યમાં આજથી ધોરણ 10 અને 12 બોર્ડની મહત્વપૂર્ણ પરીક્ષાઓનો પ્રારંભ થયો છે। વડોદરા શહેર સહિત રાજ્યભરમાં વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને આત્મવિશ્વાસનો માહોલ જોવા મળી રહ્યો છે। વડોદરાના મુજમહુડા વિસ્તારમાં આવેલી વિદ્યાકુંજ વિદ્યાલય ખાતે બોર્ડ નંબર 12 ભાજપના વોર્ડ પ્રમુખ હાર્દિક પટેલની આગેવાનીમાં ધોરણ 12ના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી। આ પ્રસંગે યુવા મોરચાના પ્રમુખ મૌલિકભાઈ દેસાઈ, કાઉન્સિલર સ્મિત પટેલ, કાઉન્સિલર રીટાબેન સિંહ, વોર્ડ મહામંત્રી ચિરાગભાઈ અને અન્ય કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। વિદ્યાર્થીઓને પરીક્ષા પૂર્વે ચોકલેટ અને ગુલાબ આપી તેમની મહેનત સફળ બને અને ઉત્તમ પરિણામ મેળવે તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી। પરીક્ષાર્થીઓ અને વાલીઓએ આ પહેલને સરાહનીય ગણાવી હતી। आज रोज वोर्ड नंबर 12 भारतीय जनता पार्टी वोर्ड 12 में आवेल विद्याकुंज शाळा खाते धोरण 12 जे विद्यार्थीओ छे एमने शुभेच्छा आपवा माटे वोर्ड मांथी आवेल तमाम कार्यकर्ता साथे काउंसिलर, कार्यकर्ता प्रमुख, महामंत्री, मोर्चाना प्रमुख महामंत्रीश्रीओ, महिलाओं द्वारा 12 नंबर विद्याकुंज स्कूल में जेटला पण बाळको धोरण 12 ની एग्जाम आपवा आवे छे एमने एक शुभेच्छा पाठववा माटे आज रोज अमे उपस्थित रह्या हता। साथे साथे एमना अगाऊ एमनी जे एग्जाम छे ए सारी रीते पूर्ण करे, एमने जे विचार्युं छे ए विचार एमनो पूर्ण थाय अने ऑल ध बेस्ट कहीने आज रोज अमे एमने शुभेच्छा पाठवी छे।